ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના દિવસની શરૂઆત કરીશું સૌથી પહેલા બાપુજીના સુવિચારથી. જય શ્રી કૃષ્ણ. સુવિચાર આજનો. સમયનો કેવો મૂળ છે, રાત દિવસની દોડ છે, ખુશ રહેવાનો સમય નથી, બસ ખૂબ ખુશ દેખાડવાની હોડ છે. અહીંયા તો સંબંધમાં ફેર હોય છે, કંઈક લાગણીની જરૂર હોય છે, કંઈક જરૂર હોય ત્યાં સુધી લાગણી હોય છે, કંઈક ખુશી તો કંઈક વહેંચતા છે. અહીંયા તો શહેરે શહેરે એક કથા છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દોસ્તો 9 વાગવાની તૈયારી છે અને અમે નાસ્તો કરવા બેસવાની તૈયારી કરી રહ્યા છીએ. અહીંયા મમ્મી ને કૌશિક ચા પાણી પીવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કૌશિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. રાધે રાધે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. રામ રામ સીતારામ બધાને. તો ચાલો ભાઈ ચા પીવા. તમારો ભાઈ અત્યારે ચા પીવે છે ને પછી લાડુ, કાલની પ્રસાદી હતી હનુમાન જયંતીની, પછી પપ્પાના ઘરેથી પ્રસાદી આવી છે હનુમાન જયંતીની. તો આજે પ્રસાદી લેવું પાછા. પ્રસાદી લેવાની છે. બુંદી ગાંઠિયા છે અને લાડવા છે. તો ચાલો દોસ્તો, ગુંદી ગાંઠિયા અને લાડવાની ઝપટ બોલાવવા હવારનો નાસ્તો કરી લેવાનો ભાઈ. પછી સીધું કામે વળગી જવાનું ને કામે વહી જવાનું. પછી બપોરે આવીને પાછું ફૂલ પેટ જમીન પાછું નીકળી જવાનું. પછી સાંજે આવીને છોકરાઓની મમરી લાવવાની છે. હા જો છોકરાઓની મમરી લાવવાની છે. ભાઈ હજી ગામડે રોકાણા છે. આજે બેસે કે કાલે? શું કહેતા હતા ફોનમાં? હવે આજ ખબર પડે. પછી કાલ બેસશે. આજનો દિવસ તો એ રોકા છે. ચાલો દોસ્તો પછી મળીએ. લગન પેલા છે ને કૌશિક ને ગિફ્ટ કરવાની હોય ને ચોકલેટ, મતલબ આપણે કઈ ગિફ્ટ દેતા હોય પછી એમ કહે ને હારે ભાઈ થોડીક ચોકલેટ, એમ કહું ચોકલેટ કેમ ન લાવ્યા? તો હું કે ખબર કે મન ક્યાં ચોકલેટ ભાવતી કે મન નથી ભાવતી. અને અત્યારે એ ચોકલેટ લાવે ને એટલે એ પોતે જ ખાઈ જતા હોય. છોકરાને તો જરા ખાલી સખાડવાની જ હોય. અને મારા ભાગમાં તો કાગળ ન આવે.
એ લગભગ તો ઈ નખાવ્યા જ હોય. આ છોકરા હાથમાં આવા દેવા જોઈએ ને. પણ તમે મોઢામાંથી બાકી રાખો તો યાદ આવવા દે ને. ખવડાવી દો લે. મારે મમ્મી ખાવી દઈ દો, નથી બેટા. મમ્મી દઈ દો હો. નહીં માનત હાલ. ખાવી. ચલો વેઠું ખાઈટું પોરાય ને મોઢામાં પોરાવા આવે. બસ દઈ દીધું મમ્મી. બસ હાલે હવે આ ખાલી ગારો. देखे दोस्तों, अभी दूध भी लेके जा रहा हूँ और बंसरी बबला लिया है। अभी ये देखो लड़के, ये इधर आ जा, यूट्यूब पे आएगा। हाँ, ये मेरे दोस्त है, मेरे गांव का, ये छोटा वाला। कैसा है इधर? मजा? कहाँ के है रहने वाले? उधर रहते हो? चलो अच्छा है। अभी मैं दूध लेके आ गया हूँ, घर नहीं जाऊँगा, फिर नाश्ता करके जाऊँगा घर। अभी ये मंदिर के सामने बैठ के खाता हूँ। बहुत बड़ा मज़ा आएगा। तो कौन सा बंसरी? હાય ગાઈસ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને હું રસોઈ બનાવીને થઈ ગઈ છું ફ્રી. 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે. તો આજે છોકરાએ બહુ હેરાન નથી કર્યા એટલે જલ્દી ફટાફટ રસોઈ બનાવી નાખી છે. રાત્રે કસે જવાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. હવે કૌશિકને પપ્પા આવે પછી ખબર પડે કઈ જગ્યાએ જાય. વિચાર્યું તો છે બહુ બધું, હવે ખબર પડે જમીને પછી. તો આજે જમવામાં બહુ મસ્ત બનાવ્યું છે. એકદમ દેશી કઢી બનાવી છે મસ્ત, અને સાથે ખીચડી, બાજરાનો રોટલો અને કૌશિક માટે ભાખરી. બચ્ચા અને કૌશિક માટે ભાખરી બનાવી છે. તો હવે લોકો આવે પછી અમે જમવા બેસશું. ચાલો दोस्तों, तो પછી મળીએ જમી કારવીને ફ્રી થઈને. फिर कल मिलेंगे नए ब्लॉग के साथ, तब तक हमारे साथ बने रहिए. बस हमारे वीडियो को लाइक करना, शेयर करना और सब्सक्राइब करना बिल्कुल मत भूलना. चलो कल मिलते हैं, बाय बाय.